ડ્રિંકિંગ વેલ બનાવવા માટે, કૂવો બનાવવા માટે આગળ. આજે મેં મ્યુનિસિપલ કોર્પોરેશનને સૂચના આપી છે કે જેટલા કૂવા બન્યા છે એની સાફ સફાઈ ચોમાસા પહેલા કરી નાખવાની. ચોમાસું તો આવી ગયું પણ વરસાદ નથી આવ્યો. પણ એ પહેલા સાફ સફાઈ કરી નાખીએ તો પાણી ઉતરવાની શરૂઆત. અહીં જેટલા લોકો બેઠા છે, તમારી ત્રીજી પેઢી કેવી રીતે જીવે એની ચિંતા કરો. પ્રદૂષણનું સ્તર 48 ડિગ્રી સુધીની ગરમી, અને જે દિવસે આ ગરમી પાવન થશે એ દિવસે જીવવા લાયક વાતાવરણ. વૃક્ષારોપણ એકમાત્ર વસ્તુ, સોલર રૂપટોપ એકમાત્ર વસ્તુ, અને ભૂગર્ભ જળ વધારવું એકમાત્ર વસ્તુ છે પર્યાવરણનું સંતુલન.